તો વેલકમ મિત્રો, તમારું મારી ચેનલમાં સ્વાગત છે। તો આજે આપણે વાત કરીશું સપ્તશૃંગીની। તો આપણે માતાજીના દર્શને જઈશું સપ્તશૃંગીની। આ તમે જે જોઈ રહ્યા છો, તો મિત્રો જોઈ શકો છો તમે ઘાટ કેવો છે, બહુ ખતરનાક વળાંક છે। તો તમે જાઓ તો જરાક જોઈને ચલાવજો ગાડી, કેમ કે ઓચિંતાનો વળાંક આવી જાય છે, એલ્બો વળાંક કે એવો વળાંક છે। તો મિત્રો તમે રસ્તાનો આનંદ માણો, ત્યાં લગીમાં આપણે સપ્તશૃંગી પહોંચી જશું। તો ચાલો તમે આનંદ માણો રસ્તાનો। તો મિત્રો ચેનલમાં તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, લાઈક કરી દેજો અને શેર કરી દેજો। તો ચાલો મિત્રો આપણે આગળ વધીશું। તો મિત્રો આપણે વાત કરીએ તો સપ્તશૃંગી પહોંચી ગયા છે। તમે જેવા પહોંચશો એવા તમને ગાડી ઊભી રાખોનો વચમાં બધા પડી જશે, પણ તમને જ્યાંથી નજીક પડે ત્યાં જ તમારે ગાડી ઊભી રાખવાની છે। તો ચાલો આપણે પ્રસાદી લઈ લીધી છે, હવે આપણે જઈશું। આ તમને જે ટ્રેન દેખાય છે એમાં આપણે બેસવાનું છે ટ્રેનમાં। આની ટિકિટ માત્ર 60 રૂપિયા છે મિત્રો। તો તમે દાદર પણ ચડી શકો છો અને ન ચડાય એમાં એ ટ્રેનમાં પણ જઈ શકે છે। તો ચાલો આપણે હવે ટિકિટ લઈને જઈએ। તો મિત્રો આપણી ટ્રેન આવી ગઈ છે, હવે આપણે ટ્રેનમાં બેસવાની તૈયારી કરીશું। તમે જોઈ રહ્યા છો સપ્તશૃંગીની ટ્રેન છે, ડાયરેક્ટ તમને ઉપર લઈ જશે। તો ચાલો હવે આપણે અંદર બેસી જઈએ। તો ચાલો મિત્રો આપણી ટ્રેન ચાલુ થઈ ગઈ છે, હવે તમને અંદરનો નજારો બતાવીએ અને પછી બહારનો નજારો જોશો તો મને ખૂબ જ આનંદ થશે, કેમ કે જે કુદરતી વાતાવરણ છે ત્યાંનું બહુ જ સરસ છે। તમે જોઈ શકો છો કે આપણે ટ્રેન ધીમે ધીમે ઉપર જઈ રહી છે। તમને એવું લાગશે કે લિફ્ટમાં બેઠા છે, ટ્રેનમાં નથી બેઠા। એટલે અહીંયા કંઈક આ રીતની ટ્રેન છે જે તમને ઉપર લઈ જશે, જેના ટિકિટ દર છે 60 રૂપિયા આવવા જવાના બંને બાજુના। તો મિત્રો તમે જે આ બોગી જોઈ રહ્યા છો એ બીજો અન્ય સામાન બાંધકામનો ઉપર લઈ જવા, નીચે લઈ જવા માટે એનું લિફ્ટ છે આ। તો ચાલો હવે આપણે ટ્રેનમાંથી નીચે ઉતરી ગયા છે, હવે આપણે જઈશું ઉપરની તરફ જ્યાં માતાજીનું સ્થાન છે। હવે ત્યાં જઈને આપણે દર્શન કરીશું માતાજીના। તો ચાલો જઈએ ઉપર। તો મિત્રો આપણે માતાજીને મંદિરને એકદમ નજીક આવી ગયા છે। તમે જે સામે મંદિર જોઈ રહ્યા છો એ માતાજી સપ્તશૃંગી માં છે। તો તમે ઘર બેઠા પણ દર્શન કરો।
તો મિત્રો આપણે અહીંયા વાત કરીએ વાંદરાની, તો અહીંયા વાંદરાની બહુ મગજમારી છે. હાથમાંથી વસ્તુ લઈને ભાગી જાય છે. અને તમારી પાસે પ્રસાદી હોય તો થોડીક આપી દેવી, એટલે એ લઈને વયા જાય છે. બાકી તો બહુ હેરાન કરે છે વાંદરા. અહીંયા તમારા હાથમાંથી ઓચિંતું ઝપટો મારીને નીકળી જાય છે. એટલે તમારી પાસે પ્રસાદી હોય તો આપી દેવી, અને એ ખાઈને નીકળી જાય છે. એટલે હેરાન નથી કરતો તમને. એટલે વાંદરાનું ખાસ ધ્યાન રાખવું તમારે. તો મિત્રો, માતાજીને માનતા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, લાઈક કરી દેજો અને શેર કરી દેજો. અને નવા હોય તો શેર તો જરૂર કરજો, કેમકે વિડીયો જોઈને બધા વયા જાય છે પણ કોઈ શેર લાઈક કરતું નથી કે સબસ્ક્રાઈબ કરતું નથી. એટલે પ્લીઝ સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો અને શેર કરજો. તો જય માતાજી. આપણે મળીશું નવા વિડીયોમાં હવે.